હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? એક વિરામ પછી આપણે ફરી પાછું સ્વાગત કરીએ છીએ મેમ્બરશિપ યોજનાના વિડીયોમાં. વચ્ચે સત્રાંત પરીક્ષા તમારી ચાલુ હતી અને બધાય પેપર ભરવામાં બિઝી હોય મને ખ્યાલ છે, એટલા માટે આપણે થોડોક ટાઈમ બ્રેક લીધી હતી. પણ એના જે વિડીયો છે એ હવે પછીમાં આપણે એડ કરી દેવાના થશે. એટલે તમારા જે 2-2.5 ચેપ્ટરનો આપણો રેગ્યુલર ટાર્ગેટ છે એ ચૂકવવાનો છે નહીં. બરાબર છે? આ મહિનામાં આપણે 2 થી 2.5 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે, એટલે કરવાના જ છે, એની ફાઇનલ જ છે. બરાબર છે? તો ઈ ટાર્ગેટ આપણે કે બ્રેક થાય નહીં એનું ખાસ ધ્યાન રાખીને આજથી ફરીથી નવા વિડિયો લેક્ચરના શ્રી ગણેશ કરીએ છીએ. અને એમાંય આજે આપણે આપણું જે આ સ્ટેટિસ્ટિક ચેપ્ટર છે એનો રેગ્યુલર પાર્ટ છે એનો હવે પૂર્ણ વિરામ તરફ આગળ વધશું. હવે સ્ટેટિસ્ટિકના જેટલા પણ પ્રકારના વિશિષ્ટ દાખલા હતા એ બધાય તમને ઓનલાઈન લેક્ચર દરમિયાન સમજાવી દીધા છે, મેમ્બરશિપમાં સમજાવી દીધા છે. આજે જે થોડા ઘણા બાકી રહી ગયેલા દાખલા છે એ જોઈ લઈ અને પછી નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ વધવાના છીએ. ઓકે, તો બી રેડી ફોર ધીસ. ચાલુ કરીએ આજનો લેક્ચર. શું આપ્યું છે કે પ્રથમ n પ્રાપ્તાંકોનો મધ્યક 5n ના છેદમાં 9 હોય તો n શોધો. બરાબર છે? હવે આપને એક વસ્તુની ક્લિયર છે, આયા ખ્યાલ જ છે કે ક્વેશ્ચનમાં એક વસ્તુ આ ચોખવટ કરવાની છે. આ n પ્રાપ્તાંક છે પ્રાકૃતિક સંખ્યા છે. ક્વેશ્ચનમાં એક વસ્તુ એડ કરી દેજો. આ n પ્રાપ્તાંક કઈ છે તો કે પ્રાકૃતિક સંખ્યા. આપને ખ્યાલ જ છે કે n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક બરાબર n + 1/2. આ સિમ્પલ સૂત્ર છે કે n પ્રાકૃતિક સંખ્યા એટલે કે n પ્રાપ્તાંકોનો મધ્યક આપણે જો શોધવો હોય તો એનું સૂત્ર શું છે તો કે n + 1/2. પણ એ મધ્યક આપણને 5n/9 આપી દીધો છે. મતલબ કે 5n છેદમાં 9 બરાબર શું થાય તો કે n + 1/2. 2 આ બાજુ છેદમાં છે, આ બાજુ જાય તો અંશમાં, 9 આ બાજુ છેદમાં છે, ઓલી બાજુ જાય તો અંશમાં. થાય શું? 2 inside the bracket 5n is equal to 9 inside the bracket n + 1. હવે આનું સાદુરૂપ આપીએ તો 5 2 10n બરાબર 9n + 9. હવે તો કે 9n આ બાજુ આવે તો થાય શું તો કે 10n - 9n બરાબર 9. તેથી 10n માંથી 9n જાય તો વધ્યા કેટલા n? તો n બરાબર 9. આમ આપણને જે n માંગ્યું છે એની કિંમત કેટલી મળશે તો કે n ની કિંમત મળશે 9. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી લ્યો, પછી આગળ વધીએ નેક્સ્ટ દાખલામાં. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. આયા આપણને એવું આપ્યું છે કે a is greater than b is greater than c અને a b c belongs to n નો મધ્યક 19 છે અને a + c બરાબર 35 છે તો મધ્યસ્થ શોધવાનો છે. હવે કઈ રીતે આનો મધ્યસ્થ મળશે જોઈ લે. પેલા અહીંયા શું આપ્યું છે તો ભાઈ ચોખવટ કરી છે. અહીં a is greater than b is greater than c and a b c belongs to n. આટલી આપણે ખબર છે. આપણે તો મધ્યક આપ્યો છે. આપણે શું આપ્યું છે? મધ્યક. મધ્યક કઈ રીતે મળશે તો કે a + b + c / 3 બરાબર આપને શું મળે તો કે મધ્યક x12. તેથી a + b + c / 3 બરાબર x12 બરાબર તો કેટલા આપ્યા છે તો કે 19. આવું થવાનું છે. હવે બીજી એક કન્ડિશન એવી આવી છે કે a + c બરાબર 35. તેથી a + c + b છેદમાં 3 બરાબર કેટલા લખી શકું? 19. તેથી હવે જોજો ભાઈ, જે કન્ડિશન આપી છે આમાં મૂકતા જાવ એટલે તમને આન્સર મળતો જાય. a + c બરાબર કેટલા આપ્યા છે તો કે 35. તો કે 35 + b છેદમાં 3 બરાબર કેટલા થવાના? 19. તેથી 35 + b બરાબર શું થાય તો કે 19 * 3. તેથી 35 + b બરાબર 19 3 કેટલા થાય? ફટાફટ વિચાર લ્યો તો 57. ચાલો રેડી.
તેથી થાય શું તો કે b બરાબર 57 ઓછા 35 તેથી b બરાબર મને કેટલા મળશે તો કે 57 માંથી 35 જાય વધ્યા કેટલા તો કે 2 ને 2 22 આ કોની વેલ્યુ આપી છે b ની હવે a is greater than b is greater than c તેથી a is greater than b બરાબર કેટલા મળ્યા 22 is greater than કોણ થવાનું છે c તેથી મધ્યસ્થ બરાબર કેટલા થવાના છે તો કે 22 આ મળી આપણને મધ્યસ્થની વેલ્યુ આપને આઈડિયા છે જ ખ્યાલ છે જ કે મધ્યસ્થ એટલે કે પેલા તો પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવો ને ચડતા ક્રમમાં ગોઠવા પછી એક્ઝેક્ટ જે સેન્ટરની આવૃત્તિ મળતી હોય એને આપણે શું કીધું હતું તો કે મધ્યસ્થ બરાબર છે 9th નું બેઝિક છે આપણે લખ્યું હતું બરાબર ભૂતકાળ યાદ કરો શું લખતા હતા n/2 મૂવ અવલોકન અથવા શું લખતા હતા તો કે n/2 મૂવ અવલોકન પ્લસ n/2 + 1 મૂવ અવલોકન આપણે આવી રીતે મધ્યસ્થ ગોતતા હતા મતલબ કે તમને જે આપેલા અવલોકનો છે એ અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવો બરાબર છે બરોબર એ ચડતા ક્રમમાં ગોઠવા પછી તો કે જેવું તમે એને ચડતા ક્રમમાં ગોઠવી લ્યો એમાં તમને જે સેન્ટર આવૃત્તિ મળશે બરોબર છે એ તમારી માહિતીનો શું થતો હતો તો કે મધ્યસ્થ અહીંયા સિમ્પલ લોજિકનો ઉપયોગ એને કર્યો છે બરાબર છે ભલે ઉતરતા ક્રમમાં ગોઠવું કે ચડતા ક્રમમાં ગોઠવું એનાથી કઈ મતલબ રહેતો નથી બરાબર છે પણ આપને જે જવાબ મળશે એ કયો મળશે તો કે સેન્ટર ફિગર જે છે એ મળવાની છે અહીંયા સેન્ટરમાં કોણ છે તો કે અહીંયા સેન્ટરમાં આપને મળે છે b b સેન્ટરમાં છે અને b ની વેલ્યુ આપણે ગોતેલી છે કેટલી છે તો કે 22 તો જો આ b ની વેલ્યુ 22 થતી હોય તો આપણો મધ્યસ્થ પણ કેટલો થાય તો કે 22 થાય ખાસ યાદ રાખજો આ વિચારવા જેવો MCQ છે અથવા 2 માર્કમાં અથવા 1 માર્કમાં દાખલા સ્વરૂપે પણ પૂછી શકાય એવો છે બરાબર છે તો આની ખાસ પ્રેક્ટિસ કરી લેજો ઓકે ચાલો નેક્સ્ટ દાખલા જોઈ લઈ કે મધ્યકની કિંમત બહુલકના 1.5 ગણાથી 3 જેટલી વધુ છે મધ્યકની કિંમત કેટલી છે તો કે બહુલકના 1.5 ગણાથી 3 જેટલી વધુ છે અને મધ્યકની કિંમત 63 હોય તો બહુલક શોધવાનો છે કઈ રીતે મળે સિમ્પલી જાજુ બહુ વિચારવાનું નહીં શું આપ્યું છે તો કે ભાઈ આ સ્ટેટમેન્ટ વિચારો મધ્યકની કિંમત બહુલકના 1.5 ગણાથી 3 જેટલી વધુ છે ચાલો રેડી મતલબ કે x બાર ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1.5 1.5 ગણા એટલે કેટલું થાય તો કે 1.5 z + 3 બહુલકના 1.5 ગણા કરતા 3 જેટલી વધારે કિંમત કોની છે તો કે મધ્યકની જોઈ લેજો મધ્યકની કિંમત બહુલકના 1.5 ગણાથી 3 જેટલી વધુ છે મતલબ કે બહુલકની કિંમતના 1.5 ગણા કરતા 3 જેટલા વધારે કરું ત્યારે મને શું મળે તો કે મધ્યકની કિંમત હવે મધ્યકની કિંમત કેટલી આવી છે 63 તેથી અહીંયા શું લખી શકાય 63 બરાબર 1.5 z + 3 આ તો સિમ્પલ જ હિસાબ છે બરાબર છે આ 3 આ બાજુ તો કેવા થઈ જાય માઈનસ એટલે શું થાય તો કે 63 - 3 બરાબર 1.5 z તેથી 1.5 z બરાબર કેટલા થઈ જવાના છે 60 હજી સાદું રૂપ આપવું હોય તો આ 1.5 એટલે શું થાય તો કે 15/10 z બરાબર કેટલા થવાના તો કે 60 તેથી z બરાબર 10 ક્યાં વ્યા જાય અંશમાં મતલબ કે 60 * 10 છેદમાં કેટલા થઈ જાય 15 15 4 60 તેથી z બરાબર 10 4 40 આમ બહુલકની કિંમત કેટલી મળશે તો કે 40 સિમ્પલ જ દાખલો છે જાજુ કોમ્પ્લિકેશન નથી ખાલી આ એક ધારણા કરતા આવડી જાય એટલે દાખલો ઈઝીલી કવર થઈ શકે શું હતું ભાઈ પાછું એકવાર જોઈ લે કે મધ્યકની કિંમત બહુલકના 1.5 ગણા
માંથી 3 જેટલી વધારે છે મતલબ કે પહેલા તમે બહુલક લીધો હા એના દોઢ ગણા કર્યા તો કે હા એમાં 3 ઉમેર્યા તો કે હા આ મને કેટલું મળતું હતું તો કે x બાર જેટલું બસ આટલી જ ધારણા કરવાની છે દેખાવમાં સિમ્પલ લાગે પણ ક્યારેક જો ધારણા કરવામાં ભૂલ થઈ જાય તો ગોટાળે ચડી જવાય ની ગોટાળે ચડવાનું નથી ચાલો રેડી ક્લિયર કમ્પ્લીટ હજી નેક્સ્ટ દાખલો જોઈએ શું કહે છે તો કે જો બહુલક મધ્યક અને મધ્યસ્થ પ્રચલિત સંકેતોમાં હોય તો મધ્યકની કિંમત શોધો બરાબર છે હવે આમાં પ્રચલિત સંકેત એટલે બહુલક બરાબર આપણે z વિચારતા ઓના બરાબર m ધારતા અને મધ્યક બરાબર x બાર તો આ સંકેતમાં એનું સૂત્ર શું થાય તો કે z બરાબર 3m 2x બાર આ સૂત્ર તને મને બેન ખબર છે સૂત્ર કયું છે તો કે z બરાબર 3m 2x બાર આ સૂત્ર તને અને મને બેયને ખબર છે મારે કેની કિંમત ગોતવાની છે તો કે મધ્યકની કિંમત ગોતવાની છે મધ્યકને હું આ બાજુ લઈ આવું તો કેવા થઈ જાય પ્લસ એટલે કે z 2x બાર કેટલા થાય તો કે 3m મારે તો 2x બાર જ જોતા તો z ને કઈ બાજુ લઈ જાવ ઓલી બાજુ તેથી થાય શું તો કે 2x બાર બરાબર 3m z તેથી મારે ગોતવું છે શું તો કે x બાર બરાબર 1/2 3m z આમ મને શું મળે તો કે ભાઈ મધ્યક બરાબર 1/2 3 મધ્યસ્થ માઈનસ બહુલક આ મને કોની કિંમત મળી તો કે મધ્યક ની બરાબર છે જે એને સંકેતોમાં કીધું હતું ઈ આપણે મેળવી દીધું તો x બાર ની વેલ્યુ શું થાય તો x બાર બરાબર 1/2 3m z 3 ના 3 m એટલે મધ્યસ્થ z એટલે બહુલક અને x બાર એટલે કે મધ્યક તો મધ્યકની વેલ્યુ કેટલી થાય તો કે મધ્યક બરાબર 1/2 એટલે કે 1/3 કૌંસમાં 3 ગુણ્યા મધ્યસ્થ માઈનસ બહુલક આનો મીનિંગ એવો થયો કે મધ્યસ્થના 3 ગણા કરી એમાંથી જો બહુલક બાદ કરવામાં આવે અને પછી એને 2 વડે ભાગવામાં આવે તો મને કોની વેલ્યુ મળે મધ્યક ની પણ એ તો બહુ ડીપમાં છે અહીંયા સુધી આપણે ધક્કો ખાવાની જરૂર છે નહીં સિમ્પલી શું યાદ રાખવાનું z બરાબર 3m 2x બાર એમાં x બાર ને સૂત્રનો કરતા બનાવો જે મળ્યો ઈ આપણો આન્સર ક્લિયર कंप्लीट लॉक कर दिया जाए लखी लिया बे दाखला स्क्रीनशॉट पाड़ी लियो चलो नेक्स्ट दाखलो જોઈ લઈ કે બહુલક અને મધ્યસ્થનો તફાવત 24 આપ્યો છે મતલબ કે z m બરાબર 24 આપણે ગોતવાનું શું છે તો કે મધ્યક અને મધ્યસ્થનો તફાવત મતલબ m x બાર બરાબર કેટલા આપણે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે હવે એ મળે કઈ રીતે આપણને તો કે ભાઈ જાજુ કોમ્પ્લિકેશન ન કરવામાં સિમ્પલી વિચારો આના ઉપરથી મને શું મળે તો કે z બરાબર 24 m આટલું મળે કે ન મળે બસ બીજું શું છે તો કે z બરાબર 3m 2x બાર આ તો સામાન્ય સૂત્ર છે z ની કિંમત મૂકી દે શું થાય તો કે 24 m બરાબર 3m 2x બાર સિમ્પલ જ છે આ m આ બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ તેથી શું થાય તો કે 24 બરાબર 3m m 2x બાર સિમ્પલ હતો જાજુ કોમ્પ્લિકેશન કરવાનું જ નહીં મજા કરતી જવાની 24 બરાબર 3m માંથી m જાય તો કેટલા વધે 2m 2x બાર તેથી હવે આયા બે માં જો સામાન્ય શું નીકળે તો કે 2 કૌંસમાં m x બાર બરાબર શું લખી શકાય તો કે 24 તેથી m x બાર બરાબર 24 ના છેદમાં 2 તેથી m x બાર બરાબર કેટલા મળ્યા 12 આમ આપણે મળે છે શું તો કે ભાઈ મધ્યક અને મધ્યસ્થનો તફાવત
તો 12 મળે. બરોબર છે, ક્લિયર છે, કમ્પ્લીટ છે. કઈ રીતે કર્યું તો કે આ મને આપ્યું તું, આ મને આવડતું તું, બસ તો ખાલી z ની કિંમત મૂકી દો એટલે આપણે જે જોતું છે એ સ્વરૂપમાં ફરી જાય અને આપણને જે કિંમત જોઈએ છે ઈ ઈઝીલી આપણને મળી જાય. આ હતા આંકડાશાસ્ત્રના બધી જ પ્રકારના વિશિષ્ટ દાખલાઓ. હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા.